નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આજે આપણે નેનો ડીએપી વિશે થોડી ચર્ચા કરીશું। નેનો યુરિયા છેલ્લા 3 વર્ષથી વપરાશમાં આવી ગયું છે। આપણે ક્યારેક ક્યારેક આપણા વિસ્તારના ખેડૂતો એનો વપરાશ કરે છે। આ વર્ષથી આપણા વિસ્તારમાં ડીએપી પણ નેનોના સ્વરૂપમાં લગભગ તમામ સંસ્થાઓમાં આપી દેવામાં આવ્યું છે। આ જે નેનો ડીએપીની બોટલ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા, આ બોટલ 500 ml ની છે અને આનો વેચાણ ભાવ છે એક બોટલના 600 રૂપિયા। ડીએપીની જે બેગ છે એનો વેચાણ ભાવ છે 1350 રૂપિયા, જેમાં સરકાર સબસિડી આપે છે એટલે આપણને 1350 રૂપિયામાં મળે છે। હવે એના વિકલ્પ તરીકે નેનો ડીએપી એટલા માટે ઉપયોગમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કે સરકાર પરથી સબસિડીનું ભારણ ઘટે। સબસિડીનું ભારણ ઘટાડવા માટે કોઈ નવા રૂપમાં નવા વિકલ્પ તરીકે ચીજ આપણને આપવી પડતી હોય છે અને એટલા માટે આપણને આ નેનો ડીએપી વાપરવા માટે આપવામાં આવે છે। આનાથી આપણી વનસ્પતિ, આપણી ખેતીને કેટલો ફાયદો થાય છે, ખાસ કરીને પારંપરિક ડીએપી જે આપણે વાપરીએ છીએ એની સરખામણીમાં કેટલો ફાયદો થાય છે એના ખેડૂત તરીકે આપણી પાસે કોઈ અનુભવ નથી। એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ જે છે એમની પાસે નેનો યુરિયાના જે સંશોધનો છે એને ખાસ કરીને આપણી પંજાબ અને હરિયાણા યુનિવર્સિટીએ જે આંકડાઓ ગયા વર્ષે જાહેર કર્યા એ આંકડાઓ પ્રમાણે ઘઉં અને ચોખા આ બંને પાકમાં સંશોધન કરી અને જે તૈયાર થયા આંકડા, એ આંકડાઓ પ્રમાણે આ ખાતરના વપરાશથી 20% ઉત્પાદનનો ઘટાડો યુનિવર્સિટીઓ તરફથી કહેવામાં આવ્યો છે। આપણને સીધો અનુભવ ખેડૂતને, જે કોઈ ખેડૂતને હોય એને પોતાના અનુભવના આધારે નિર્ણય કરવાનો રહે છે। હવે ડીએપી જે છે એના વપરાશ પછી કેટલો લાભ થયો કે ખેતીના કયા પાકમાં કેટલું નુકસાન થયું એના કોઈ આંકડા, સંશોધની આંકડા ત્યાર પછી કોઈ પણ યુનિવર્સિટી તરફથી આપણા ખેડૂતો સુધી પહોંચ્યા નથી। પણ વિકલ્પ તરીકે આ વસ્તુ જ્યારે આપણને આપવામાં આવે છે ત્યારે એને કેવી રીતે વાપરવાની છે એને આપણે સામાન્ય રૂપમાં સમજી લઈએ તો આ નેનો ડીએપી જે છે એને આપણે બિયારણને પટ આપી અને ઉપયોગમાં લેવાનું છે। 1 કિલો બિયારણ હોય, કોઈ પણ બીજ છે એ 1 કિલોના માપની સામે 3 થી 4 ml આનો પટ આપવાનો છે। આપણે પટ નથી આપતા અને જે બીજી કોઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે તો પંપ મારફત છંટકાવ કરી અને એનો ઉપયોગ કરવાનો છે। પંપની અંદર એટલે કે આપણે જે પંપ વાપરીએ છીએ જેમાં 15 લીટર પાણી આપણે ભરીએ છીએ એ પંપમાં 60 થી 60 ml આનો જથ્થો આપણે વાપરવાનો છે। આવું આ ખાતરને વાપરવાની ભલામણની સાથે આપણને કહેવામાં આવે છે। હવે આ ખાતર સીધા આપણે ખેડૂતો ખરીદતા નથી એટલે સંસ્થાઓને, જે ખાતર વિતરક સંસ્થાઓ છે એમને આ બોટલ ખાતરની સાથે પારંપરિક ખાતરના જથ્થાની સાથે આપવામાં આવે છે અને તેથી આપણી સ્થાનિક સંસ્થાઓ આપણા ખેડૂતોને આપતી હોય છે। કેટલીક સંસ્થાઓ આપણા ખેડૂતોને ફરજિયાત કેટલીક થેલીઓ તમે ખરીદવા માંગો છો તો એની સાથે આ બોટલ ફરજિયાત આપતી હોય છે। કેટલીક સંસ્થાઓ, જેમ કે આપણે જે સંસ્થામાં બેઠા છીએ તો આ સંસ્થાનો નિયમ હંમેશા એવો રહ્યો છે કે ખેડૂત જે માગે એ વસ્તુ તેને આપવાની છે। એટલે અહીંયાથી આ સંસ્થામાંથી આ બોટલ કોઈ પણ ખેડૂતને ફરજિયાત રૂપે આપવાનો અહીંયા રિવાજ નથી। ખેડૂત જે માગે એ જ વસ્તુ અહીંથી આપવામાં આવે છે અને આ બોટલો જે છે એ બોટલો ઘણી વખત મોટા જથ્થામાં આવી હોય તો સંસ્થાના ગોડાઉનમાં સંસ્થાના હાથ પર આ બોટલો પડી રહે છે, પણ સંસ્થા તરફથી ખેડૂતોને ફરજિયાત નથી આપવામાં આવતી। પણ કેટલીક સંસ્થાઓ ફરજિયાત ખેડૂતોને આપે છે અને જ્યારે ખેડૂતોને ફરજિયાત આપે છે ત્યારે ખેડૂતોએ એનો મને કે કમને પણ ઉપયોગ કરવો પડતો હોય છે। આનું રિઝલ્ટ શું છે એની આપણને કોઈને અનુભવજન્ય માહિતી નથી એટલે આના રિઝલ્ટ વિશે આપણે કઈ વાત કરી શકતા નથી। પણ ફરજિયાત વાપરવાનું થાય તો આપણો અનુભવ આ વર્ષમાં આપણને મળશે અને એ અનુભવના આધારે આવતા વર્ષમાં આપણે આ બોટલના ખાતરનો ઉપયોગ કરવાનો છે। પણ સ્વાભાવિક અને સહેજે સમજાય એવી વાત જો કોઈ હોય તો એ છે કે પારંપરિક ડીએપી કે બાકીના અન્ય ખાતરોમાં સરકારની જે સબસિડી આપણને આપવી પડે છે એ સબસિડીમાંથી સરકાર બહાર નીકળવા માટે આ બધા વૈકલ્પિક ઉપાયો શોધી રહી છે અને એ વૈકલ્પિક ઉપાયોના ભાગરૂપે આ વર્ષે આપણા હાથમાં નેનો ડીએપી આવી ચૂક્યું છે। મિત્રો, એમાં
આપણે નેનો ડીએપી વાપરવું, કેટલું વાપરવું અને કેમ વાપરવું એનો નિર્ણય જે છે એ હંમેશા ખેડૂત તરીકે આપણે આપણી વિવેક બુદ્ધિના આધારે કરવાનો છે. એના કોઈ પણ પ્રકારના સંશોધની આંકડા આપણી પાસે ઉપલબ્ધ નથી અને તેથી આંકડાઓ જ્યારે ઉપલબ્ધ નથી ત્યારે એને વાપરવું કે ન વાપરવું એની કોઈ ભલામણ પણ આપણે કરી શકતા નથી. એક ખેડૂત તરીકે આપણે નાના મોટા વિસ્તાર માટે એનો અનુભવ કરી શકીએ છીએ અને અનુભવ કર્યા પછી, અખતરો કર્યા પછી આપણા અનુભવના આધારે આગળના દિવસોમાં, આગામી વર્ષોમાં કે આગામી સિઝનમાં આપણે એનો પ્રયોગ કરી શકીએ છીએ. મિત્રો, તો નેનો ડીએપી વિશે આજે આપણે આ જે વિડીયો તૈયાર કર્યો છે, અપલોડ કર્યો છે, આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન, જય ભારત.